असामाजिक तत्वों ने गोहत्या कर हिंदू बहुल क्षेत्र के पास गोवंश के अवशेष फेंक दिए, जिससे हिंदू समाज की भावनाएं आहत हुई। इस घटना से नाराज हिंदू संगठनों ने वालोड़ के मामलतदार को ज्ञापन सौंपा। वालोड़ के परागवड़ में बड़ी संख्या में हिंदू समाज के लोग एकत्रित हुए और मामलतदार कार्यालय पर जाकर आरोपियों के खिलाफ कड़ी कार्रवाई की मांग की। घटना के बाद पूरे हिंदू समाज में आक्रोश व्याप्त है। ताप्ती जिले में गोमांस और गायों को कत्लखाने ले जाने की घटनाएं लगातार बढ़ती जा रही है। ऐसा लगता है कि गोहत्या करने वालों को कानून का कोई डर ही ना हो, वे बिना किसी डर के ऐसी गतिविधियां कर रहे हैं। हिंदू संगठनों ने इस असामाजिक तत्वों के खिलाफ सख्त से सख्त कार्रवाई की मांग की है। हालांकि घटना को 4 दिन बीत चुके हैं, लेकिन अब तक कोई भी आरोपी गिरफ्तार नहीं हुआ है। इस पर गांव में चर्चा है कि पुलिस गोहत्या करने वाले कसाईयों को पकड़ने में नाकाम साबित हो रही है। इसी वजह से हिंदू समाज ने पुलिस प्रशासन के प्रति नाराजगी जाहिर की है। हिंदू संगठनों ने चेतावनी दी है कि यदि जल्द ही आरोपियों को गिरफ्तार नहीं किया गया तो वे राज्य के गृह राज्य मंत्री हर्ष संघवी से मिलकर इस मामले में उचित न्याय की मांग करेंगे। अगर न्याय नहीं मिला तो वालोड़ में आंदोलन शुरू किया जाएगा। भगत सिंह के मार्ग पर चलते हुए संघर्ष की चेतावनी दी गई है और वालोड़ बंद का भी ऐलान करने की धमकी दी गई। जी, आपनो परिचय? મારું નામ સાજન ભરવાડ છે। વાલોડ તો ઠીક, પણ સમગ્ર ગુજરાતમાં અત્યારે રોજ બેરોજ ગૌ હત્યાના બનાવો એટલા બની રહ્યા છે કે પૂછો નહીં વાત। સરકાર હિન્દુત્વની છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર 30 વર્ષથી છે, છતાં પણ પહેલાં એક સમય હતો કે એક ગાય કપાતી એટલે દક્ષિણ ગુજરાત ભડકે બળતું, અને આજે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે ગૌ હત્યા થઈ રહી છે। અને પોલીસ પ્રશાસનની વાત કરું, થોડા દિવસ પહેલાં જે તાપી જિલ્લાના એસપી સાહેબ છે પટેલ સાહેબ, એને હું રૂબરૂ મળી આવેલો અને બધા સ્થળો પણ બતાવેલા કે સાહેબ જંગલોમાં આ જગ્યાએ ગૌ હત્યા થાય છે, ગાયની કતલ થાય છે અને કોણ કરે છે એના પણ નામ સરનામા મેં આપેલા, પણ છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। જો ગૌરક્ષકોને સાથે રાખી અને આ અભિયાન ચલાવે તો અત્યારે જે આ હબ બની ગયો છે તાપી જિલ્લો, ગૌ હત્યાનું એક મોટું કેન્દ્ર બની ગયું છે, એના ઉપર કડકમાં કડક પગલાં લે એવી જ અમારી બધાની માંગણી છે, લાગણી છે। અને જો ટૂંક સમયમાં જો આનો કંઈ નિવાડો ન આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે નહીં પણ ભગતસિંહ અને સુખદેવના માર્ગે જ કામ કરીશું। जी, आपनो परिचय? મારું નામ સંજય ગામિત છે। હું એક સામાજિક કાર્યકર્તા છું વાલોડ નગરનો। અમે આજે વાલોડ તાલુકા હિન્દુ સંગઠન દ્વારા ગત 29મી તારીખે વાલોડના ડોળકિયા ફળિયાના ખેતરમાં જે ગૌ હત્યા કરીને એના જે અવશેષો, એનું ડોકું ને એવું જે નાખી ગયા હતા, પોલીસ પ્રશાસનને અમે આ બાબતે ફરિયાદ પણ વાલોડ ગામના ડેપ્યુટી સરપંચ ભાઈ અપૂર્વભાઈ વ્યાસે આપી છે। અને આજે 29 તારીખના 4-5 દિવસ થઈ ગયા, છતાં પણ પોલીસ પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી થયેલ નથી, જેના અનુસંધાને આજના વાલોડ નગરના હિન્દુ સમાજે ઉપસ્થિત ભેગા થઈને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એમને જણાવ્યું છે કે વાલોડ નગરની અંદર આવી ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે અને પોલીસ પ્રશાસન આ બાબતે સખતમાં સખત કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે। અમે આવનારા દિવસોમાં રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને પણ આ બાબતે અમે એક આવેદનપત્ર આપવા જવાના છે, એમને રજૂઆત કરવાના છે કે આ પ્રકારની જે પ્રવૃત્તિ કરે છે અને સમાજની અંદર જે અસામાજિક તત્વો છે એ આ એક વાલોડની અંદર ધાર્મિક લાગણીઓ દુભાવવાની, હિન્દુ સમાજની લાગણીને દુભાવવા માટે જે પ્રયત્ન કરે છે એવા અસામાજિક તત્વોને કોઈપણ સંજોગોની અંદર એ લોકોની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે। જો આરોપી હજુ સુધી પકડાયા નથી, 3 દિવસનો સમય વીતી ગયો છે, તો આવનારા સમયમાં આપની શું રણનીતિ હશે? આવનારા સમયની અંદર આજે અમે આવેદનપત્ર આપ્યું છે। જો 1-2 દિવસની અંદર આની ઉપર કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અથવા તો જે હિન્દુ સંગઠનના જે યુવાનો છે એ ભેગા મળીને જે કાર્યક્રમ અસરકારક કાર્યક્રમો આ વિષયમાં આપવાના થાય એ અમે આપીશું। અને અમારી પોલીસને એવી વિનંતી પણ છે કે વાલોડની અંદર 4 રસ્તા જેવી જગ્યાઓ ઉપર રોજ સાંજે જે આજુબાજુથી જે આવે છે એ લોકોની તમે પીયુસી ચેક કરો છો, એ લોકોના હેલ્મેટો ચેક કરો છો, એવા બધાને પકડી શકો છો, તો આવા આરોપીઓને તમે કેમ નથી પકડતા? આજે 4 દિવસ થઈ ગયા, હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે, સમાજમાં વૈમનસ્ય પેદા થાય એવી સ્થિતિ છે અને આ એક ગંભીર મુદ્દો છે, છતાં પણ પોલીસ પ્રશાસનની કાર્યવાહીથી અમે સંતુષ્ટ નથી। અમને અમારી સરકાર પર ભરોસો છે અને આવનારા દિવસો અમે હર્ષભાઈને રજૂઆત કરવાના છે। અમને એવી આશા છે કે આ વિષયની અંદર અમને ચોક્કસ ન્યાય મળશે અને આ જે ગુનાહિત પ્રવૃત્તિ જે લોકો કરી રહ્યા છે એ પ્રવૃત્તિ અટકાવ। સંવાદદાતા કૈલાશ કુમાવત, BHP ન્યૂઝ, વાલોડ।